નમસ્કાર દોસ્તો, જેવો આહાર એવા વિચારો અને એવા જ એની કાર્ય પદ્ધતિ અને એના કામ કરવાની પદ્ધતિ હોય છે. જેવું જેવું ખાય માણસ એવી એની વિકૃતિ હોય છે. એટલે એક વ્યક્તિ અમારે વ્યસન મુક્તિ અભિયાનની મુલાકાતે આવ્યા ને પછી વાતમાં એને આંખમાં આહુડા આવી ગયા ને ભાઈ બિચારા એવું કહેતા હતા કે મને મારા નડ્યા અને એમાં હું અટાણે આ મારી પોઝિશન આમ થઈ ગઈ તેમ થઈ ગઈ. મેં કીધું એવું કોઈ દી હોય નહીં, તમારા હોય કોઈ દી નડે નહીં અને નડે તમારા કોઈ દી હોય નહીં. કહેવત છે કે એક વિદેશ ગયો ન વિહરે બીજો પાહે ન પોહાય, આણદો કહે પરમાણદાને માણહે માણહે ફેર. એટલે નજીકમાં હોય તમને એમ લાગતું હોય આ રોજ આપણો છે, એ ક્યારેય તમારો હોય નહીં. અને એક પાંચેગાંવ શેટો હોય તો તમને રોજ એની યાદ આવતી હોય તો એ તમારો હિતેશ હોય તો એ તમારો હોય, ભલે જ્ઞાતિ જાતિથી ગમે એ હોય. એટલે આપણા હોય એવું આપણે માની લીધું, બાકી તો રૂપ લઈને આવ્યા હોય. એ તો ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા તોય એને નીડાતા. જેને જે ભગવાનને શાસ્ત્રનો વિરોધ કર્યો, બ્રાહ્મણોનો, સાધુ સંતોનો, ધર્મનો, મંદિરોનો જેણે વિરોધ કર્યો ને એને અસુર શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. એટલે આને ગુજરાતી ભાષામાં તમે આપણે જેને વિરોધી છે એને અસુર ન કહેવાય, પણ હવે એવો સમય છે કે એને હાંસવા જોઈએ. કારણ કે તમારી મફતમાં એડવર્ટાઇઝ કરે, અહીંથી વાતું લઈને અહીંયા કરે ને અહીંની વાતું અહીંયા કરે અને તમારો વિરોધ કરતા હોય તો તમારે સમજી લેવાનું વિરોધ થાય છે ને તો તમે મંજિલની નજીક છો. પછી ભાઈને મેં સમજાવ્યા, મેં કીધું વિભીષણનો વિરોધ કોણે કર્યો તો કે એના ભાઈએ. રાવણે કર્યો? હા. નરસિંહ મહેતાનો વિરોધ કોણે કર્યો તો કે એના ભાઈએ. મેં કીધું એ વણશીધર એનો ભાઈ હગવો હતો એને વિરોધ કર્યો કે હા. મીરાબાઈનો વિરોધ કોણે કર્યો તો કે એના પતિએ. પછી પ્રહલાદનો વિરોધ કોણે કર્યો તો કે એના પપ્પાએ, એના બાપુજીએ. એટલે એના બાપે વિરોધ કર્યો. એટલે જ્યારે નજીકના તમારો વિરોધ કરે ત્યારે તમારે સમજવાનું કે હવે શેઢામાં છે, માલે છે, આપણે મંજિલની નજીક છીએ. એટલે વિરોધીને હાંસવવા, એને ખવડાવવું પીવડાવવું, એને પાસે બેહારવા, માથે હાથ ફેરવો અને વાહ ભાઈ વાહ કરતું રહેવું. એટલે તમારી એડવર્ટાઈઝ કરી રાખે. કારણ કે વિરોધ ન થાય તો તમારું કાર્ય સાચું છે એમ ખબર કેમ પડે? તમે 100 વર્ષ એકનું એક કામ કરી રાખો, એનો વિરોધ જ ન થાય તો સમજવાનું તમે એ ઊંધું બળ કર્યું, વેટ કરી. કારણ કે વિરોધ કરવાવાળા છે ને ત્યારે તમારું કામની નોંધ લેવાતી હોય છે. કોઈ પણ કાર્ય તમે સારું કરો કે નબળું કરો, ભગવાન જેવા ભગવાનથી ભૂલ ન થાય. આ માણસથી તો ભૂલ થાય, તોય ભગવાન પૃથ્વી ઉપર આવ્યો હોય તોય એનો વિરોધ કરવાવાળા અસુરો હોય. તો અત્યારે તમે કાંઈ પણ કાર્ય કરો તો વિરોધ થાય. કેટલી સેવાકીય સંસ્થાઓ સુરતમાં નહીં આખા ગુજરાતમાં લે, એના વિરોધી હોય, વિરોધ કરતા જ હોય. ત્યારે બીજાની ક્યાં કરો? આપણે આ વ્યસન મુક્તિ અભિયાન ચાલે છે તો એનો વિરોધ શરૂઆતમાં નહીં થયો હોય. હાલો અત્યારે લોકોએ એક્સેપ્ટ કરી લીધું, લાખો લોકો અત્યારે એક્સેપ્ટ કરે છે. પણ જ્યારે શરૂ કર્યું હોય ત્યારે નજીકના હોય, આપણને ઓળખતા હોય, અંગત હોય, એને મનમાં એમ થતું હોય કે આ ક્યાં આવું કરે છે એમ, સમજ્યા? એટલે ટૂંકમાં કહેવાનું એટલું છે કે વિરોધીનું કામ વિરોધ હોય અને એણે અવતાર જન્મ ધારણ કર્યો હોય વિરોધ કરવા માટે, એનું કાર્ય જ એ હોય. એટલે એ મફતમાં એ પગાર લીધા વગર તમારી જાહેરાતું કર્યા કરતા હોય. એ ભાઈને મેં કીધું જરીએ મૂંઝાવું નહીં. આ પૃથ્વી ઉપર જેના વિરોધ થયા છે ને એની જ કંઈક નોંધ લેવાની છે. એટલે તમારે કોઈ દી એવું મનમાં રાખવું નહીં કે આ મારા છે ને આ નજીકના છે ને એને વિરોધ કર્યો. તમારે રાજી રહેવું ને તમારા કાર્યમાં અડીખમ રહેવું અને અનીતિ ક્યારેય કરવી નહીં. નીતિનું ધન કમાઈને ખાવું, ભલે ટુકડો તો ટુકડો, લુખો સાઈનો રોટલો ખાઈ લેવો, પણ અનીતિના આવી ન જાય ને એ ધ્યાન રાખવું, મહેનત કરી રાખવી અને મૂંઝાવવું જઈ કે નહીં. આ વાત જો તમને યોગ્ય લાગી હોય, તમને આવું થયું હોય, તમારા અનુભવ શેર કરજો, કોમેન્ટમાં લખજો, વિડીયોને શેર કરજો, દરેક લોકો સુધી પહોંચાડી દેજો. અસ્તુ, ધન્યવાદ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.